દિવાળી પહેલા મોદી સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં 4ની જગ્યાએ 2 જ ટેક્સ સ્લેબ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। જીએસટીમાં હવે 5% અને 18% એમ 2 જ ટેક્સ સ્લેબ લાગુ થશે, જેનાથી સામાન્ય જનતાને તો રાહત થશે જ, પરંતુ કારોબારી જગત અને અર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે। 2 નવા ટેક્સ સ્લેબનો અમલ 22 સપ્ટેમ્બરથી થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ અનુસાર दूध, रोटली, पिज्जा, ब्रेड सहितनी घणी खाद्य चीजवस्तुओं जीएसटी मुक्त रहेशे। हेल्थ और जीवन वीमाने पण टेक्स फ्री करवामां आव्या। लग्जरी वस्तुओं और तंबाकू उत्पादनों पर 40% जीएसटी लादवामां आवशे। आ फेरफारोनो हेतु सामान्य माणसोने जरूरी चीजवस्तुओं सस्ती बनाववा, आरोग्य संबंधित वस्तुओं पर टेक्स घटाडवा और तंबाकू जेवा हानिकारक उत्पादनों पर टेक्स वधारीने तेमना उपयोगने निरुत्साही करवानो छे। प्रधानमंत्री मोदीए जीएसटी काउंसिलની બેઠકમાં જીએસટીના નવા ટેક્સ સ્લેબ અંગે લેવાયેલા નિર્ણયની પ્રશંસા કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આનાથી ન માત્ર સામાન્ય જનતાને પરંતુ ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને એમએસએમઈ સેક્ટરને થશે ફાયદો।